એ બાપા હું આમ નમણે હાથ દઈને બેઠા છો? એ રાજા એ નમણે હાથ દઈને ન બેહો તો હું કરું એમ કહું. અરે આ ગામમાં વરસાદ થયો છે ને પછી બધાએ કપાસિયા સોંપી દીધા છે અને હવે ઝાર બાજરી વાળા બાકી છે ને ઈ વાવવા મીડ્યા છે. આપણે કાંઈ નથી ખેતરમાં વાવવાનું. પણ વાવું તો ઘણું છે પણ હવે મારે આગળ કાંઈ આમ છે આ જોતો. એ બાપા વાવણી ટાણે તો ગમે નથી પૈસા લાવવા પડે, ગમે નથી ગોતો નકર ખેતર રહી જાય એમનામ. અને દિવાળી પછી તમે કહેશો આમાં કાંઈ થતું નથી આમ. હવે તો હું કરું એમ. ભાઈ હું આવ્યા પાછા હવે? બોલો પતુભાઈ. હવે હું બોલે તમે બે તો છે ને ગામમાં મારું મોઢું દેખાડવા જેવું ન રાખ્યું. એ એમી કે એમી એલા તમે બે એલા તમે અગાઉ કીધું હોત ને કે મારા ઘરે છે ને સંડાસ બાથરૂમ નથી તો તમને છે ને સરપંચ તરીકે હું ઊભો જ ન રાખે. એક તો સરપંચ પાસેથી છે ને ચૂંટણી હારી ગયા અને મારા પૈસાનો કેટલો ધોવાડો કરી નાખ્યો. એ તમારો ધુવાડો થયો. સાંભળ તમારો ધુવાડો થયો પણ અમે તો છે ને ગામમાં મોઢું દેખાડવા જેવા નથી રહ્યા. આમ જાવી આવો આવો સરપંચ આમ જાવી તો કે આવો આવો સરપંચ એમ જ કહેતા હતા. તો તમને તકલીફ તો પડી જ છે એમ ને? હા પણ મને છે ને સરપંચ ઉપર હવે છે ને એ ભૂખડભાઈ મને છે ને ફૂલ સરપંચ ઉપર દાય ચડી છે. એ સરપંચ પાસે છે ને આપણે બદલો તો લેવો જ છે આપણી હારનો. એટલે જ હું છે ને તમારી પાસે આવ્યો છું. પણ લઈ લો ને હવે તમારા આગળ પૈસા છે અને તમે બદલો લ્યો અને જેલમાં જાઓ અને તમે તો પૈસા દઈને છૂટી જાઓ. અમે શું કરવી? એ ભૂખડભાઈ એમ છે ને બાધે કાંઈ પોગાય એમ છે ને એમ છે ને કાંઈ થાય નહીં. હું શું કહું છું તમે બે બાપ દીકરો ગાળિયામાં તો છે ને તીગડમ છો જ તે તો સરપંચ તો કઈ ગાળીઓ કરી નાખો ને. એ પથુભાઈ એમાં તમારે ન કેવું પડે. એટલે તું તમારી પાસે આવ્યો સમજો. ગાળિયાના જે કાંઈ પૈસા મળે ને મારે એક રૂપિયો એને જોતો. મૂળ છે ને સરપંચ હેરાન થવા મારી નજરે દેખાવા જોઈએ. એ મારે એને હેરાન જ કરવા છે. હવે બોલો હવે એમાં છે ને એમાં તમે મને કાંઈ ઓળખતા નહીં એવા આ ભોખડને. અને આપણે છે ને ગમે એ ગાળીઓ કરો હોય એ કોઈને ખબર ન પડે. એટલે તું છે ને તમારી પાસે આવ્યો છો. કઈ પ્લાન છે તમારી પાસે? બાપા કઈક વિચારો, પૈસા આવે એમ છે. અહીંયા વાહ ભાઈ વાહ ઈ છે ને તમારો જોરદાર પ્લાન છે. કોઈને છે ને કઈ ખબર જ નહીં પડે. જોયે ને પથુભાઈ હવે તમે તમારા ઘેરે જાઓ, અમે બાપ દીકરો હમણાં તૈયાર થઈને આવી છીએ. હા તો વાંધો નહીં પોગી જાજો. એ હા એ રાજા આ જેટલો ઉજાગરો હતો ને હવે આ બધો ઉજાગરો ઉયો જવાનો છે. હવે હવે એ બધી વાત મેકો, હાલો તૈયારી કરો. હાલો એ કેટલા પૈસા એટલા કાઢી નાખ. એ મને ચડી આગળ રાખો. હું છે ને તમને પૈસા આપી દઉં. મને મારતા નહીં તમે. એ રાજા હા હું જોવા સમજો બસાવો ને આંટી મને છરી માર દે. એ પથુભાઈ ચોર નથી, મારા બાપા છે. વાહ ભૂખડભાઈ વાહ. બાકી એમ ગેટઅપ બનાવ્યો તમે ઓળખાણાય નહીં. તો પછી એમ છે. હવે એક કામ કરો કાઈ નહીં ઓકી. હવે છે ને મને એક હોકી મારો. માથા મારો. આ માથામાં જ દેવો. હા તે વાંધો ને. એ રાજા તારા બાપા આ સુનત મરી ગયા ને? મને એમ નથી મારા બાપા. એ ભૂખડભાઈ મેં તો તમને જોરથી હોકી મારી તોય તમને કાઈ ન થયું. એક વાર તમે જો રકાબી બાંધેલી છે પાછળ. વાહ ભાઈ વાહ હવે બાકી આપણો જે પ્લાન હતો ને એ રીતે આપણે નક્કી કરી નાખો. જાઓ એ પાલકાને કહીએ અને તમે સરપંચને કહી આવો કે મારા ઘરમાં ચોર ઘૂસી ગયો છે. હા હા બરોબર ને? આપણે જેમ નક્કી કર્યું નીકળો મારે કહી દી. હા અને એને કહેવાનું સીધું એમ કે જીવિત નાખો. આવો ઈ તો આપણે નક્કી કરેલું જ છે ને. ગજુડા હું છે ને ઘરે રહેજે. કેમ? હાલે હું જાઉં છું ગામમાં. હા તો મોડું થાય આવવામાં. મોડું થાય છે અને હું જાઉં છું કપાસનું બિયારણ લેવા. તો પણ બાપા ન્યા તો હું છે અત્યારે એગ્રો એ ગળદી હશે જ તે. અને આપણે જે બિયારણ જોતું હોય છે ને ઈ તો હશે જ નહીં. એમ કે કાલ આવશે ને પરમદી આવશે ને એમ થઈ જાય મોડું. એટલે ગામમાંથી છે ને દાળ પૂરી લેતા આવજો. હા હવે આખા ગામમાં હું ગમે ના જાય બધે બિયારણ મળે. મૂળ ડાળી પૂળ સારું ખાવા સારું થઈને આમ ઘૂસવું આમ ઘૂસવું આમ ઘૂસવું. પણ આમાં તો શું છે બાપા તમે આવો ત્યાં મોડું થઈ જાય ક્યાં શાક બનાવું રોટલી કરવી ને એમ કરતા ચાર લેતા આવજો ને. હા એમ સીધું કે ને કે તમે બાપા આવશો એટલે થાકી જાઓ એટલે સીધું હવે સારું હું છે ને દાળ પૂરી આપણે બે સારું લેતા આવશું. ખાઈ પછી આપણે જાશું ખેતર બાજુ તમારો. અત્યારે હું ગામમાં જાઉં. એ વાલજી કાકા હાલો હાલો જલ્દી હાલો. પણ ક્યાં પણ જવું પણ અરે ધોળા દિવસે ચોર ગળી ગયો ઘરમાં. એ પણ યાર તારા ઘરે હું છે તે સોર લઈ જાય. એ વાલજી કાકા અમારા ઘરમાં નહીં, તો પથુભાઈ ના ઘરમાં. પણ જા તું પથુભાઈ ઘરે હું કરતો?
હવે હું પથ્થુભાઈ ના ઘેરે નહોતો ગયો, હું મારા બાપા હાટુ ચા લઈને જાતો તો ખેતર, ત્યાં પથ્થુભાઈ મને હામાં મળ્યા. ઈ કે રાજ્યા મારા ઘરમાં ચોર ગળી ગયો છે, હું સરપંચને કહેવા જાઉં છું, તું આજુબાજુ બધાને કહી આવ. એટલે હું તમને કહેવા આવ્યો છું. ક્યાંક તો અમને કહેવા આવ્યો. હા છે ને, જીવ તો પકડી લેવાનો છે આજ ભલે એને. એક કામ કર, તું છે ને સરપંચને ઘરે જા અને કાં છે ને પોલીસ વાળાને બોલાય, એમાં આપણે કાંઈ કરી ન આપ્યું, સમજી લેજે. પણ વાલજી કાકા સરપંચના ઘેરે તો ગયા છે પથ્થુભાઈ. પથુભાઈ ને ગયા હા તો તું જાને પોલીસને બોલાતો ને હારો બધું કામ થઈ જાય, ફટકો તો પકડાઈ જાય. વાલજી કાકા ઈ વાત તો મારા મગજમાં આવી જ નહીં, પોલીસ વાળાને બોલાય આવું. હા બસ ઈ કર સાચી. પણ વાલજી કાકા થોડીક મદદ કરો, પથ્થુભાઈના ઘેરે તમે બધા જાઓ, ત્યાં સુધીમાં હું પોલીસ વાળાને લઈને આવું છું. હાથી ઈ મદદ શું કરવી, આગળ હમણાં જાય પથુભાઈ ઘરે સોરને ગમે એમ કે પકડવા પડશે ને, થોડા બે ચોરી કરે એમ થોડું હાલે. હા હા લે હું પોલીસ વાળાને. હા જલ્દી આવજે. હવે છે ને ગજુડા મોડું થવું ભલે થાય, હું છે ને સીધો જાઉં છું પથુભાઈ ઘરે. હવે હા તે વાંધો નહીં. હા તારે આવવું હોય ને તો તું હાલ, સોર છે ને ભારે મેળાવી જા, મારો બે મારી લેવાના, આપણે મોઢે પીણ આવે ને ત્યારે. સરપંચ બેઠા જ છે ને અહીંયા. એ પથુભાઈ હવે મારે કાંઈ ટેન્શન નથી. જો સરપંચ બની ગયો ને એટલે હાવ નિરાશ, 5 વર્ષ કાંઈ કામ નહીં, જો નિરાતે પવન ખાવાનો છે. એને હવે હું કહું છું સરપંચ, મારા ઘરે હાલો તમે. બે તમારા ઘરે મારે શું કામ છે? એ સરપંચ મારા ઘરે છે ને ચોર ગળી ગયેલો છે. એ પથુભાઈ તમારા ઘરે ચોર ગળી ગયો, એમાં હું શું કરું? એ સરપંચ હું શું કરું, તમે ગામના સરપંચ છો, આમ ધોળા દિયારે છે ને ઘરમાં ચોર ગળી જાય, એટલે અત્યારે જો હું છે ને પૂરીને આવ્યો છું, એને હાલો ફટાફટ. એ પથુભાઈ તમારા ઘરે ચોર ગળી ગયો એ પ્રશ્ન તમારો છે, અને અમથુંથી તમે મારી સામે ફોર્મ ભરવા ભૂખંડને ઊભો કર્યો તો એ તો હજી મને મગજમાં જ છે. એટલે તમારું કામ છે ને તમે કરો, હું ન આવું. સરપંચ તમારી જવાબદારી આવો, તમારે આવવું પડે. એ પથુભાઈ એવી બધી ગામની જવાબદારી લેવી ને તો હું જ ડરો ન રહું, અને અમથાઈથી તમે આમ તો હે ને મારા દુશ્મન જ કહેવો, મારી સામે ફોર્મ ભરવા ઉપર રાખ્યો કે નહીં. એટલે ભાઈ હું નહીં આવું, જાઓ તમારે જ્યાં જાવ ને જાઓ. અને આમ જો એવું હોય તો પોલીસ વાળાને ફોન કરો, મને શું છે. એવું છે એમ ને? હા હા તો તમે નહીં આવો ને સરપંચ? એ પથુભાઈ તમને એકદમ તો ના પાડી ભાઈ, એ હું ન આવું. પોલીસ વાળાને ફોન કરો, જાઓ, એ નવરા છે તે આવશે, નકર તમને ના પાડી દે છે. હા તે કાંઈ વાંધો નહીં. આમ જો તમારે ન આવવું હોય ને તો કાંઈ નહીં, પણ આમ જો તમારે છે ને કાંઈ કામ ન કરવું હોય ને તો રાજીનામું આપી દો અને બંગડી પહેરીને છે ને ઘરે બેઠો તમે. એ પથુભાઈ બંગડી પહેરીને વાત કોને કરો તમે? તમને કહું છું, કાંઈ કામ તો તમારે કરવું છે નહીં. એ પથુભાઈ એવી વાત ન કરતા હો, બંગડી પહેરીને એવા ગમે ઈ ચોર આવે ને હું એકલો પાડી દઉં પાછો. હવે વાતું કરો છો, બાકી સરપંચ સાચા હોત ને તો મારી મોર છા હોત તમે. એ ભાઈ પથુભાઈ જો બંગડી પહેરીને વાત છે ને એટલે હવે એને વટનો સવાલ છે. હાલો તમારા ઘરે ચોર ક્યાં છે એ મને બતાવો. હાલો હાલો. એ ઉભો રે ઉભો રે. અરે ઉભો રે, ક્યાં જાસ? મેં કાંઈ નથી કર્યું લે. અરે ભાઈ તે ભલે કાંઈ ન કર્યું હોય, પથ્થુભાઈ નું ઘર કઈ જગ્યાએ છે? એ આવ્યું ક્યાં? હાલ બતાવ. તો કેમ શું કામ હતું? અરે ત્યાં ચોર ગળી ગયો છે એના ઘરમાં, અને જીવ તો અત્યારે બંધ કરેલો છે, જવાનું છે પકડવા. ન હોય હા ન હોય. અરે છે હું ના હોય. એ સાહેબ હાલો હાલો તો બતાવો, હાલો હાલ હાલ હાલો. એ પથુભાઈ ચોર ક્યાં છે? સરપંચ ચોર છે ને અંદર છે, મેં પૂરી દીધો છે. કાંઈ વાંધો નહીં, હમણાં એને બહાર કાઢો, બરોબર કે નહીં? ઉભા રહ્યો, ક્યાં જાવ છો તમે? ચોરને લેવા બહાર. પણ સરપંચ ઈ ચોર પાસે છે ને અહીંયા મોટો જબત થતો છે, ઉભા રહ્યો તમે છે ને આમ ખાલી હાથે ન જાઓ. એટલે પણ હું લેવા જાવ છો તમે? મૂંઝાવમાં હું બેઠો નહીં છે અહીંયા. હુંકી લઈને જાઓ. આ તો કાંઈ વાંધો નહીં મને. જો વાલજીભાઈ આવી ગયા. ક્યાં છે ચોર? આ રૂમમાં છે અંદર. એ ક્યાં 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 પણ? અરે હું જાઉં ને અંદર તમે હું મૂંઝાઈ ગયા, મૂળ તો સોર જ છે ને. એ દોઢો તમારે સરપંચને આપી દે. ઓકે તારે હું જવાનું જરૂર છે, મેં કે સરપંચ આલો. હા, આમ જો તારું છોકરાનું કામ નહીં, હું હમણાં જાઉં કે નહીં, ચોરને એક ભેગીનો પાડી દો. જો હમણાં ધ્યાન રાખજો હો સરપંચ. તમે ધ્યાન રાખો, મારી ટેન્શન લેવામાં, બરોબર ને? કે આવા કયેક ચોરને મેં બહાર કાઢ્યા કયેકના ઘરમાં, બરોબર ને? હા હું ખાલી સરપંચ હારે તો હાલ. એલા તું ના પાડું છું તો છે, ચાલ સરપંચ ચાલ. જો તારા બાપાને આપણે તું અહીં ઊભો રહે. હું જાતા નહીં હો ભાઈ, કે હું જાઉં છું અંદર. અરે હા આવને સરપંચ. મારું ગમે ઈ થાય, તમ તારે જવાબદારી બધી મારી. હું જાતા નહીં હો તમ તારે. ગામના સરપંચ હોતી જવાબદારી તમારી હોય ને અમારી થોડી હોય. હે અવાજ આવ્યો કા? એ આના ખબર સરી હારું કર્યું ન ગયો. કેમ પણ એક ભોયકી ભેગો પાડી દીધો કે નહીં? હે સરપંચ મરી ગયો છોડ. મરી ગયો ને? ગામમાં કહી દેવાનું તમ તારે, ભલે મરી ગયો મારું નામ દઈ દેજો. લે. કોણ પથ્થુભાઈ કોણ? હું છે. તમારા ઘરમાં ચોર ગળી ગયો? હા જોઈ લ્યો સાહેબ. ઓ આ તો મરી ગયો છે. હા સાહેબ હવે
કોણે માર્યો? એ શ્યા કોએ માર્યો હું સરપંચે માર્યો સરપંચે એ ભોકી મારી કે નથી બઠો પડી ગયો હા, સરપંચે છે ને પતાઈ દીધો. હા હા સારું કર્યું લ્યો, બહુ સરસ કામ કર્યું. સરપંચ છો તમને કઈ ખબર નથી પડતી. આ હવે? કાયદો હાથમાં લેવાય તમારે. પણ આમ જો ઈ ચોરી કરવા ગયો કે નહીં એને કઈ પૂછવા ન જોવાય કે ચોર છો તમને મારશું એમ સીધો માર્યો એટલે પડી ગયો કાંઈ વાંધો નહીં, હાલો હવે જે કેવું હોય ગેટ આવીને કહેજો. હાલો આમ જો તમારે હારી આવું બાકી પથુભાઈ મેં ભંગડી નથી પહેરી આખા ગામમાં કહેજો સરપંચ નો ગા ફેલ ન થાય એમ અરે આખા ગામમાં કહી દો સરપંચ. કોએ માર્યો સરપંચે. હા હાલો તમ તારે સાહેબ હાલો વાલજીભાઈ, સરપંચ તો ગયા જેલમાં. હવે હું શું કહું છું, હાલો આ લાશની કાંઈક વિધિ કરી નાખી. એ પતુભાઈ બીજી તમારે કરવી હોય તો કરો, મારે જવાનું છે બિહાર લેવા, મારે મોડું થાય જારી કીધું ના. એ હું એકલો હું કરું ભાઈ? ઉકળભાઈ. વાહ ભાઈ વાહ, જબરો પ્લાન તમારો બાકી. હવે તમે હજી જુઓ હજી હું થાય છે ઈ હા જાઓ જાઓ, હજી આગળનો પ્લાન ચાલુ જ છે, જાઓ. હાલો હાલો ઉતાવળ રાખો. એ સાહેબ હવે જાવા જો ને ઈ માર્યો તો ઈ ચોર હતો ના ક્યાં મોટો માણસ હતો એ સરપંચ ઈ ચોર હતો પણ મૂળ તો માણસ હતો ને. ભાઈ ઈ બધું ભલે હોય પણ આમ જો અહીંયા કાંઈક સમજી જાવ ને તો મારે જેલમાં જાવું ને આમ તું જેલમાં જાય ને તો મારું સરપંચ પણ જાય હવે સરપંચ જે કાંઈ હોય ને પોલીસ ચોકી આવીને તમે કહેજો, મારું અહીંયા કાંઈ ન હોય. હાલો ઉતાવળ રાખો. એ સાહેબ આમ જો તમને રાજી કહી દો સમજી જાવ તમે તારે અહીંયા ને અહીંયા સમજી જાવ હજી જાવું નહીં આપણે એમ આમ જો 50,000 રાખો બરોબર ને હવે બધું પતી ગયું કે નહીં એ સરપંચ હું બધું પતી ગયું, મારે ને માણસ તો લઈ જાઓ ને. હવે પૈસા હતા એ તો મેં આપી દીધા હવે મારા માણસ ક્યાંથી કાઢવો હવે કોઈ ખૂન માથે લે એવો માણસ તો જોશે, મારે ને પોલીસ ચોકી સુધી પગાડવો પડે. અહીંયા અલે એ ભૂખડ આય આય અહીંયા આય લે આય ભૂખડ ભાઈ આય તારું જ કામ હતું લે બોલો ને સરપંચ શું કામ હતું આમ જો મેં ખૂન કર્યું કે નહીં ઈ તારા માથે લેવાનું છે હે હવે એક ચોરનું મેં ખૂન કર્યું કે નહીં ઈ તારા માથે લેવાનું છે અને તારે જેલમાં જવાનું છે એટલું કામ મારું કરવાનું છે અરે પણ જેલમાં તો હું હમણાં જ બોલ્યો જાવ પણ 1 લાખ રૂપિયા થાય એ ભૂખડ 1 લાખ રૂપિયા થોડા હોય આમ જો પૈસા હતા ઈ તો મેં સાહેબને દઈ દીધા હવે મારી પાસે રોકડા રૂપિયા કાંઈ છે નહીં આ તો જાવ જેલમાં એ ભૂખડ મારો ભાઈ એટલું તો કામ કરી હવે એ તમારે આ ગળામાં સેન તો છે એ ઈ લાખ રૂપિયાનો છે હો તે હું ક્યાં વધારે માંગુ છું લાખ રૂપિયા જ માંગુ છું તો કાંઈ વાંધો નહીં શાન આપી દો બરોબર ને જેલમાં તારે જવાનું મારે હવે મારે તો અહીંયા ખાવું ને જેલમાં ખાવું તો કાંઈ વાંધો નહીં બરોબર ને એ ભૂખડ તમ તારે હવે હે ને શાન તારો બરોબર ને પણ જેલમાં તારે જવાનું છે હવે એમાં તમે કાંઈ મૂંઝાતા જ નહીં અને તમારે કાંઈ ચિંતા કરવાની નહીં મારે તો અહીંયા ખાવું જેલમાં ખાવું સમજો સાહેબ હવે તમને મારા મળી જાવ બરોબર ને હવે હું હોય જાઉં બરોબર ને હા હા તમે છૂટા. બસ એ બાપા કેવું પડે હો કામ કરતો તમારું. પણ તું કેતો તો બધા કપાસિયા સોંપી દીધા હવે આપણે તો 1.5 લાખના કપાસિયા પાકી ગયા